અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લાસ્ટિકની બેગ આરોગતા ગાયનું મોત થયું હોવાની આશંકાએ સ્થાનિક રહીશોએ શહેરના રખડતા ઢોરોને પાંજરે પૂરવા માટે માંગ કરી હતી તેમજ નગરપાલિકાના સભ્યો પાસે સફાઈ કરવા માટે ઉગ્ર માંગણી કરી હતી। અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાછળ કેટલાક સમયથી ખુલ્લા મેદાનોમાં ઘણી સંખ્યામાં બિનવારસી ગાયો વસવાટ કરી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ગાયો એકત્ર થાય છે, જ્યાં કચરાના ઢગલામાં રહેલ પ્લાસ્ટિક સહિતનું વેસ્ટ આરોગી રહી છે, જેમાં ગતરોજ વધુ એક ગાયનું મોત નીપજ્યું હતું। સ્થાનિક યુવાનોએ અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વહેલા તકે આ સમગ્ર ગાયને પાંજરાપોળમાં મૂકવા માંગ કરી હતી। તેમજ યુવાનો દ્વારા પ્રજાને પણ આગ્રહ કરવામાં આવ્યો હતો કે કચરો કચરા પેટીમાં નાખો, જેથી કરી આવી રખડતી ગાયો કચરો ખાઈને મૃત્યુ ના પામે, જે જોતા સફાઈ કરવા પણ માંગ કરી હતી। તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેસ્ટ બાબતે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી। હું આશીષ પટેલ રહું ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ રોડ ગ્રાઉન્ડ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની પાછળ આવેલા ગ્રાઉન્ડ વિસ્તારમાં આજે ફરી એકવાર એક ગાય પ્લાસ્ટિકના કચરો સાથે ખાઈ જતા એના ગળામાં ફસાઈ જતા તે આજે મૃત્યુ પામી છે। હજુ એક બીજી ગાય અને શહેરોમાં ઘણી જગ્યાએ આવા કિસ્સા બન્યા છે કે પ્લાસ્ટિકની થેલી અને એની સાથેનો કચરો ખાવાથી ગાયનું મૃત્યુ થઈ જાય છે। તો પહેલાં તો સત્તા પક્ષને પણ જે અંકલેશ્વર નગરપાલિકાનો સત્તા પક્ષ છે તેમને પણ કહેવાનું કે જે આની પાંજરાપોળની જે વ્યવસ્થા કરી છે ત્યાં જેની પણ રખડતા ઢોરો હોય તેને ત્યાં પૂરી દો અને જેની જે જોગવાઈ છે તે કરો અને દંડ હોય તેના માલિકોને તે જોગવાઈ કરો। અને બીજું જે આ લોકો કચરો બહાર નાખે છે તે લોકોને અમારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ ડોર ટુ ડોર કલેક્શનવાળા તમારા ઘર પાસે આવે છે તેમાં જઈને કચરો નાખો અને થેલીની અંદર જે મેટલને અને તમે બધું જે હાર્ડ વસ્તુઓ નાખો છો તેના ખાઈ જવાથી આ રીતના ગાયના અવારનવાર મૃત્યુ થાય છે। તો તમે જેને માતા માનો છો તેને માતાનો દરજ્જો મળે એવું થોડું કંઈ કામ કરો અને કચરો મતલબ કે જેની જગ્યાએ ડોર ટુ ડોરમાં નાખો, જેથી આ રીતના ગાયનું મૃત્યુ નહીં થાય, બીજી કોઈ નથી। અને અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોને એક ખાસ વિનંતી કે આને પાંજરાપોળની આની જે કંઈ વ્યવસ્થા હોય અને એને પૂરીને એના જે માલિકો છે તેમને દંડની જે જોગવાઈ હોય અથવા જે તે પગલાં લેવાના હોય ને જે તે લાગતા વળગતા લોકો આ વસ્તુ ધ્યાનમાં લઈ ફક્ત ઇલેક્શન આવે છે એના પૂરતું નહીં, કાયમ માટે થાય એના માટે આપણે રાખીએ। પછી એવું નહીં થાય કે થોડાક મહિના માટે થાય કારણ કે નજીકમાં ઇલેક્શન છે એટલે, અને આ કાયમ માટે આનો નિકાલ આવે અને એવી અમે પ્રાર્થના કરીએ છીએ લોકોને અને અરજી કરીએ છીએ, પ્લીઝ તમારાથી જેટલું થાય એટલું કરો તો સારું છે।